જય માતાજી, રામ રામ, સીતારામ. થઈ લે અમારે દિલબાગ દોડે હતી કે દિલબાગ એકલો દોડ્યા કરે એમ, પણ આ સાઈડમાં જ દોડે વધારે. એને કે દિલબાગ જોઈ લ્યો, જબજબાટી બોલાવી દે એમ. 17 મહિનાનો હોય પણ એની માથી જબરો. અવરો ગયો, ઉલટો દોડાવે વાર ને અવરો દોડાવે એટલે વરી જાય પાછો. એમ જ દોડે. કારા ગુડાવનો લોટકો ઘોડો થાય. તેજરૂપનો દીકરો હે, દિલકશનો તેજરૂપનો. દિલકશ છે જયેશભાઈ પટેલનો, સુરેન્દ્રનગર પાસે હે ને સીતાપર ન્યાનો ને એ હે દિલબાગ રણિયાનો. એટલે આપણે આનું નામ દાદાનું નામ જેવું નામ રાખ્યું. આપણે દિલબાગ રાખ્યું એનું નામ. કાન બાન ને કાંઈ ઘટે નહીં, એવાર ને પ્યોર ક્વોલિટી. આમ એને આપણે ₹1,00,000 દીધો હતો ફીનો, ક્યાં કે ₹1,00,000. અને માનો હોય ને કન્ફર્મ કરે ને આવી હતી ને ₹1,00,000 દીધો હતો. હારા ઘોડા હોય ને દેવા જ પડે, એને હારા હોય ને દેવા પડે, બાકી તો મફતી બતાવી જાય આમાં ઘણા. હા, એને સામે થાય એવો ને. આપણે લાખ ફી દઈ આવ્યા હતા, આપણી મેરે 7.5 માગ્યો હતો. એને આપણી મેરે એક ભાઈ 7.5 લાખનો માગ્યો હતો. અને ક્વોલિટી થાય એમ તો જ વસ્તુ સારી થાય. અમે નતા એકવાર ઓલો બતાવી આવ્યા દેવ, ઘોડી માની જ નહીં. એ ઘોડી માની જ નહીં. 4 વાર તો ઘોડીને લઈ નહીં ગયા. એ કે 4 વાર તો ઘોડીને દે. ₹1,00,000 એની ફી હતી. લાખમાંથી તો એની ઘોડી જોઈને આપણે 50 લીધા હતા. એને 50. પછી 4 વાર ઘોડી ગઈ હતી, જ્યાં જાય ત્યાં ₹22,000. 80,000 એ બેઠા. 1.5-2 લાખે પડી ઘોડી. અને તોય ઠાલી તુફાનની માં છે ને એ. એટલે આપણે નાગરાજ લઈ નાખ્યો કે ભાઈ માથાકૂટ જ નહીં. તો એવું હા ભાઈ, અને ફી દઈએ તો જ એવું થાય. આ તો એટલા જ લેતા હતા, 51,000 લેતા હતા. અને આપણે કીધું કન્ફર્મ કરીને મોકલવાની. એટલે 30,000 એ કન્ફર્મ ના, 51,000 ફીના. અને બોલેરો 2 વાર ગયો ને, એને 2 વાર ગયો ને 2 વાર આવ્યો, કારણ કે મૂકવા ગયો હતો ને પછી પાછો લેવા ગયો. લાખ માથે વહી ગયું બધું. સીતાપર અહીંથી સુરેન્દ્રનગર જાય એટલે એવું. હા ભાઈ, જોઈ લે વાર ને જોઈ લે. આમ વયો જાય એટલે આમ તમને હાંઢ ઘોડો જ લાગે. એ 16-17 મહિનાનો. ગોળી એટલે અમારે મોરલા કરાવી ચડાવી જમાવટ કરીને બેઠા. અમને એક ઢેલ છે, પણ હવે શું થાય એમ. એક ઢેલ નહીં કરે તો કામ થઈ જાય. એક મોર છે, આ ઢેલ લાગે. પણ હવે એ નાની હોય ના કરતા ઓલો મોટો હા. લખન નામ છે એનું. રામ લખન 2 જોડી હતી, પણ એક વયોગ્ય આવતો નથી જંગલમાં. આ તો અહીંયા જ રહીએ. 2 બાજતા. આ એને મારતો એટલે ઓલો પછી ભાગી ગયો. આ પાસે એના પાસે પાછો અવારું જઈ રહી. તો હવે લાગે તો ટેલ પણ કહે કે એ કરાઈ ચડાવે. જોઈ લે જમાવટ કેમ. આને ખબર આવે ડખાય એટલે કંઈક ધર્મા તો થાય. જો કામ આવી કરણના જેવા ને કરણ જેવું ન થાય. અમારે જો આ બાજુ કરણ ખોટે હોય ને કે કરણ ઊભો જોઈ લ્યો. મોં બને ને કંઈ ઘટે નહીં. કાન ને એવા ને ફિટનેસ એવું
કાંઈ ઘટે નહીં. જઈ લે આવે હમણાં ધીરો ધીરો વયો આવે. એને આને ખવડાવજો ને કે આપણે કરણ નહોતો, કરણ મરી ગયો ને તો એ મહાભારતમાં હતા ને કરણ, એ મરી ગયો એટલે આપણે આગળ વાત કરીએ. અહીંયા તો માતાઓ આવી એને ઓલા પીસા નહોતું ગયા. પછી આપણે કહેતા હતા ને કે કરણના જે આ બધું પડ્યું રહી, બંગલા ને વાડીયું ને ફેક્ટરીયું જે કાંઈ હોય એ બધું બધું પીડ્યું રહીએ, બધું પીડ્યું રહીએ, મોટરું આ ને તે ખવડાવી ગયો. કરણ હતો ને મહાભારતમાં કુરુક્ષેત્રના મેદાનમાં જ્યાં લડવા આવ્યું હતું ને ત્યારે એના ભગવાન પણ બીતો હતો. એને ખુદ ભગવાન બીતો હતો કરણને મારવો અઘરો હોય કે, એટલે દગા કરીને માર્યો હતો કરણને. દગા કરીને માર્યો ને પછી માર્યો ત્યારે સ્વર્ગમાં ગયો ને એટલે બધાને ખાવા બરક્યા ને એટલે કરણને ન બરક્યો. એટલે કરણ મારાની ખીજમાં ઉઠે ને ભગવાન પાસે ગો કે ભગવાન મને આ ખાવા ન બરક્યો કે. એટલે ભગવાન કે આ બધાય ભગવાન મજા આવતી હતી કે આ બધાય ગાતર ભેરો વયો ગયો તો કે બધાય નામ લઈને બરક્યા. મારું નામ ન લીધું કે નામ લીધા વગરનું બરક્યા વગરનું જવાય. તો ભગવાન કૃષ્ણ ભગવાન મજા આવતી હતી કે એ લે કે નામ લઈને બરક્યા. તો હા તો કે તોય વયું જવાય ને. તો અરે પણ એ કે હું હવા પર દી સડે ત્યાં લગે હોનાનું દાન કરતો હોય, હોના રૂપાનું દાન કરતો હોય કે દી ઉગે ને પછી દી હવા પર સડે ને ત્યાં લગે હોના રૂપાનું દાન કરતો કરણ. ઈ કરણ હે કે કરણ ધાનેશ્વરી કહેવા મૃત્યુ લોકમાં. અરે લે કે ભગવાન કૃષ્ણ ભગવાન મજા આવી કે લે બોલી તો કે ભૂલાઈ જાય. હાલ હાલ માર ફેરો કે લેગો એટલે આણે દઈ કે ખાવાનું કે દી છે કરણ. એટલે લેગો એટલે જેને ગોડાઉન ખોલી દીધા, હુનાના રૂપાના ચાંદીના હીરા મોતી ના લઈ કે જેટલું જોતું હોય એટલું ખાદ વાપર તું જે કરવું હોય. કરણ મૂંઝાણો કે ભગવાન આણું આ કામ કરવું કે ઈ દીધું એટલે મારાથી ઈ દેવાય કે મારે હક નથી, બીજું હું થોડી ન દે હગાઈ. તી જે વાં કીધા ને ઈ જ્યાં ભોગવવાનું રહી. પછી કરણની કે આ તો વાં કર્યા કરમના બદલા અહીં દેવા પડે, જે કર્યું એ ભોગવે કે તે દીધું હું દા આ જડે કે આ મારું ન હાલે તારું ચાલે કે તે કર્યું તું કર. એટલે કરણ કે ભાઈ એ તો કોઈ દી નથી કર્યું કે તે પછી કૃષ્ણ ભગવાન પૂછ્યું કે તે કોઈને કોઈ દી ખાવાનું દીધું? તો કે ના. તો કે તો કોઈ દી કોઈને સીંધ્યું? તો કે હા. તો કે કેણે સીંધ્યું? કઈ આંગળી? એટલે કીધું કે સિંધણી આંગળી સીંધ્યું. કે ભાઈ આ સિંધણી આંગળી આપણે આ હોય ને પહેલી આંગળીને ચીંધણી કહે કે આ સિંધણી આંગળીથી સીંધ્યું. તો કે મોંમાં નાખ્યું. એ મોંમાં નાખીએ એટલે કરણને અમીના વડીકાર આવ્યા, ધરાઈ રહ્યો. એટલે કૃષ્ણ ભગવાને પૂછ્યું કે આ તે કેણે સીંધ્યું હતું ખાવાનું? યાદ છે કંઈ? તો કે હા. તો કે કેણે? તો કે એકવાર કોઈક ભૂખ્યું હતું ને કોણ હતું એ તો ખબર નથી, યાદ નથી, પણ મેં વિદુર કાકાને ઘેર સીંધ્યું હતું. તો વિદુર કાકાને ઘેર જો સીંધ્યું હોય ને ખાધું હોય માણી તો તોણી જિંદગીમાં કોઈ દી ભૂખ નહીં લાગે. સ્વર્ગમાં રહે ને ત્યાં લગણ તારે કોઈ દી ખાવું નહીં પડે, આ બધાને ખાવું જોઈએ. એટલે ઘરે એને પૂછ્યું કે તો વિદુર કાકા હતા ને એ મહામંત્રી હતા હસ્તિનાપુરના. હસ્તિનાપુર એટલે કોણ? આ ઈરાન, ઈરાક ને ઇઝરાયલ ને આ બધા અટાણે હે ને બધા અરબ કન્ટ્રી ને ભારત ને બધા દેહનું હસ્તિનાપુર સુસંચાલન થતું હતું. તે સતયુગમાં એને નીચે બધા આવતા હતા, બધા રાજા હતા. અટાણે પાકિસ્તાન ને ભૂતાન ના તે નેપાળ ને બધા એને નીચે આવતા. એનો મહામંત્રી હતો ને એનો રાજા આવતો હોય તો આંધ્રો હતો. જે કરે ને એ થાય કે આનાથી જેટલું જોતું હોય ને જેટલું વાપરવું હોય જે કરવું હોય ને વિદુર કાકાના હાથમાં આવતું. પણ વિદુર કાકાએ કોઈ દી દુર્યોધનનો એક અન્નનો પણ દાણો નહોતો લીધો. તેથી મકાઈ ને બાજરો એ જતા જવાર ને આપણે ચોખા, બાકી આપણે ઘઉં નહોતા. એટલે કે એક પણ અન્નનો દાણો એ કે આ મહિને કોઈ દી ઈણો નથી ખાતો. તો કે તો એ ખાતા કા? તો કંઈ ખાતા. જે વિદુર કાકા સભામાં જતા ને હવારે
8 વાગે ઉઠીને સભામાં જતા અને સાંજે આવતા. એટલે એની ઘરવાળી હતી ને એ કાયમ તાંદુરીની ભાજી લઈ આવતા. કહેવાની તાંદુરીની ભાજી અને કાંગના રોટલા. એ પણ જે પડતર જમીન હતી ને અને ગાયું સરતી હોય ને એમાંથી. દુર્યોધનનું અનાજ કોઈ દી નહોતું ખાતું. કૃષ્ણ ભગવાન કે હું પણ ત્યાં ખાવા ગોતો કે બચકા વગરનો. મને ખબર હતા ખાલી જંગલમાંથી જડે ને એ જ ખાતા. કે એ 2 જ વસ્તુ, તાંદુરની ભાજી ને કાંગના રોટલા, બીજું કાંઈ નહીં. અને કારે કંઈ ફળફૂલ જડે ને જંગલમાંથી તો એ લઈ આવતા. જેથી હું ગો ને તે દી એ કે મણી વિદુર કાકાની ઘરવાળીએ કેરા નતા દીધા. કેરા દીધા પણ કેરા હેઠા નાખ્યા જતી હતી ને કેરાની ચાલ્યું ખવડાવી હતી તોય મેં ખાધી. પછી વિદુર કાકાએ કીધું કે ભાગ્યવાન આ કૃષ્ણ ભગવાનને તું ખવડાવે કામ નાખી દેવાના હતા. એ ખવડાવે ને ના ખવડાવવાના નાખી દે. કેરાના જે અંદરથી ગર્ભ હોય ને હેઠો નાખી દેતી હતી હરખમાં. એને ખબર હતા કે કૃષ્ણ હે ભગવાન. એટલે કીધું ભૂલાઈ ગયું. કૃષ્ણ ભગવાને કીધું કે મેં ખાધા ને એટલે આખી દુનિયા ખાય. એ કહેવાય હજી તમે કેરાની છાલ ખાવ ને તમને કંઈ થાય નહીં. એટલે એવા વિદુર કાકા હતા કે જેણે મારા 92 લાખ માણવો ઉતો બધું હતું તો કોઈ દી અન્ન પણ ન ખાતું. એટલે આ બધા ફેક્ટરીઓ આન તેન ખોટાને હાસાન કરી અને ભેરા કરે અને પીડ્યા રહી. એ કોકને આને ખવડાવી દો ને. એમાં કૃષ્ણ ભગવાન ગીતાજીમાં કહે ને કે ખાવાનું દેવું તો સુપાતરને દેવું, કપાતરને નહીં. એટલે અટાણે તો આપણે ખબર ન પડે કે આ સુપાતર કોણ છે. સુપાતર અટાણે કોણ છે? તો ગાયું, ઘોડા, બરધું અને પંખી ને કૂતરા એને ખવડાવાય. બાકી આપણે ઓળખતા હોય ને એને ખવડાવાય. બાકી તો તમે અહીં રૂપિયા દીધેથી કાંઈ ન થાય. ઘણા લાખો ને કરોડો રૂપિયા આપી દે ને કાંઈ ન થાય. તમે તમારી હાથે ખવડાવો ને તો જ થાય, બાકી ન થાય. કરેણે તો લાખો ને કરોડો ને અજબુ રૂપિયાના હોનું આપી દીધું. તમે રૂપિયા આપી દે ને એના દાન ન થાય. તમારે આંગળે 2 બળદી ન હોય, તમારી મારે કરોડો ને અજબુ રૂપિયા હોય તો શું કામના? 2-5 બળદું કે એવા કંઈ કામના ન હોય એવા ઊભા હોય ને તો. બાકી તો ઘણાય રાખે ગાયું, ઘોડા ને બળદું. કે ધર્માદો ખોટી ના હાવ. ધર્માદો કાંઈ ન હોય. અમારે ઘેર ઊભા કે ધર્માદો નથી થતો. ધર્માદો થાય ઓલા જે આપણે નાગોરી રામલખન ખાય ને એ. બાકી તો આ તો કરોડો રૂપિયા દે. ગાયું, ઘોડા કે બળદું કે કૂતરા કે પંખી તમારું ખાય જ નહીં. રોગું તમને લાગે કે અમે આને ખવડાવીએ. બાકી ગમે ત્યાંથી રૂપિયા આપી દે, ગમે ત્યાં કરોડું આપી દે. નજબુઈ તમારા સપનામાં ન હોય ને એવા રૂપિયા આપી દે ઘોડાને ગાય. અને એવી ઓળખાણ આપે. એટલે ભાઈ એવું ધ્યાન રાખજો. એવાર ના કે એવાર ના કે આ કીધેલા કર્મના બદલા કૃષ્ણ ભગવાન કહે મારે દેવા પડે. નગર આ ભીષ્મ ને આ કરણ, આ ગુરુ દ્રોણ ને મારવા હેલી વાત નથી. આણી ટોસો ન કરે હેગીએ. એ ખાલી એની કાંઈ પાપ નહોતું કર્યું ને એટલે પાપ કરવા વાળા ભેરા આવતા. એના ભેરા ગાય નહોતા. કાંઈક યુદ્ધ કરવા જાય ને તો એના ભેરા જતા તોય એને મરવું પડ્યું. તથા આપણે ન મરવું પડે. એટલે આને ખવડાવજો. તમે હાકે હાકીને બધા મોકરા કરી મૂકો ને મરી જાઓ ને. એને મોકરા કરી મૂકો અને મોકરા કરો તો તમારી એ જ હાલત આવશે. એને મહીપત બાપુ હોય ને ત્યાં પછી આ ભાવ ને આ ભાવ ને તો ઓલે ભાવ જવું જ પડીએ. એને જવું જ પડીએ. તમારા મા બાપને તમે મૂકી આવો, બળદું ને મૂકી આવો, ધર્મ ના આવો. એવું હા ભાઈ. પછી જો આપણે આ નાગરાજની વસેરી મોરાણામાં આપણે રાતે ગયા હતા ત્યાં. એ ભાઈ ફોન કરીને કીધું હતું કે રમભાઈ ત્યાં જ છે ને આપણે લેઝર હાલે ને હમણાં ઝારેરા. એટલે અહીંયા ગયો હતો. એટલે રાતે 11:30 વાગે આવતો હતો ને એટલે ડેલો ખુલ્લો દીઠો. એટલે મેં કીધું અહીંયા જઈએ. ભરતભાઈ નામ હે. મોરાણાના પાદરમાં જ છે. મોરાણું વટીને સીધું ત્યાં નિહાર છે ને નિહાર વટીને એક ખેતર આવે ને ખેતર પછી એની મારા ત્યાં પાડા છે 2. ત્યાં નાગરાજની વસેરી 10.5 11 મહિનાની હે. બહુ ભારી છે. કહેતો હતો એની માત હોય કે નાની એવી હતી કે રમભાઈ બહુ નથી. પણ આની મારા 1.5-2 લાખની માગી ગયા. કોક કહેતો હતો 2 લાખ રૂપિયાની આમ કે તમારા મેયર હતા જામનગર બાજુના આ કંઈક રોડ ઉપર લઈને ઊભો હતી કે 2 લાખ કીધા. 10.5 11 મહિનાની હે. કપારમાં એક ટીલું હે ખાલી અને 2 પાછળના પગ હે. એમાં જવાબ હે થોડો થોડો.
અને બહુ ભારી વસેરી થાય એને કે ભારી થાય એની મારા 2 પાડાઈ પણ હે ને એને 2 પાડા હે એ પણ ખોલે ને કોઈને ભેહું ના તેને લઈને જાવી હોય ને તો પાડાઈ હારા હે વસેરી બહુ ભારી 10.5 11 મહિનાની હે જો એમ ડામણ મારીને રાખી પછી એવાને કે જો આ ભેહું હોય 4-5 એવી ભેહું હોય દૂધ દેવા જાય એટલે ને એટલામાં તબેલો હે આ દેશી કૂતરો હે બહુ એડ્યો વાહે બહુ જાને કાંઈ હુયો કે ઇન્જેક્શન કે કાંઈ ન કરવું પડે બીમારી ન પડે કોઈ દી જો આપણી જાફરાબાદી ભેહું હોય ને અહીંયા ભરતભાઈ એને આ ભરતભાઈ ભરતભાઈ પાસે હે હા રોડને કાંઠે જ છે બોલે ભાઈ મેં અવાજ ન સંભળાતો એમ અહીંયા જો આ પાડો હે એમ કહેતો હતો પાડા એ કે 2 રાખ્યા એમ જાફરાબાદી હે આમ કુંઢા પાડામાં તો આપણે આમ રોગી જોઈએ જ ખબર પડે આમ બહુ તો ન ખબર પડે પણ એમ રૂપારો એક આ છે ને એક હજી બારોબાર બાંધ્યો હતો એટલે મેં તો પૂછ્યું બારોબાર કેમ ધકા 2 ફેરા હોય ને તોડાવી જાય ને તો બાદ થઈ ગઈ એકાબીજા મારે હતી કે એકને બારોબાર રાખે ડેલાને ને એકને અંદર રાખે પહેલાં તો કે 2 ઉતા એકવાર કે બાંધ્યા હતી પછી મણ નોખા પડ્યા અને કેમ પાડા બાંધે ઝાડ નોખો થાય એના જેવું હે અહીંયા ઊભી વહેલે વહેલે કાંઈ ઘટશે ને એમ 11 મહિનાની હે અને થાય જોરદાર એની માઈ કહેતો તો હાલવાવાળી ઘોડી હતી કે મેં ઘણી આની માને કે મોટરસાઇકલ લઈને ગોતી હતી એવું હા ભાઈ જય માતાજી બીજું કામ